ગાઈસ ગુડ આફ્ટરનૂન, હું સુરતનો ગુજરાતી. અત્યારે વાગી ગયા છે 4 અને રામ રામ ડાયરાને. તો અમદાવાદમાં છે અત્યારે મુસળધાર વરસાદ. તો સુરતમાં તો અત્યારે પાણી ભરાઈ ગયેલું છે અને અમદાવાદમાં અત્યારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. તો તે વિશે તમારે શું કહેવું છે તો તમે પ્લીઝ મને કમેન્ટ કરશો. અને આવા જ વરસાદમાં આપણે સુરતમાં હોય તો કઈ વાનગી ખાવા આપણે વધારે પસંદ કરીએ તો પ્લીઝ મને કમેન્ટ કરો કે આપણે સુરતમાં હોય તો પહેલાં કઈ વાનગી આવા મુસળધાર વરસાદમાં આપણે ખાવા માટે જઈએ છીએ કે ઘરે બનાવીએ છીએ. મારી તો ફેવરિટ આવા વરસાદ હોય અને જો ખાવી હોય તો ભજીયા જ આપણા પહેલાં મોટે આવે છે કે ભજીયા જ ખાવા છે. અને ભજીયાનું નામ આવે એટલે આપણે અમદાવાદમાં વરસાદ, અને આ વરસાદ એવો છે કે પરણેલા માટે આમ કહે ને કે ધીંગાણું જામે એવો વરસાદ છે. તો તમારે શું કમેન્ટ કરો વટ્ટાવટ. વરસાદ વિશે તમારે શું કહેવું છે ગાઈસ તો પ્લીઝ મને કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. તો હું તમને એક વસ્તુ બતાવું. ચાલો આ અમારો કેવલ બ્રો હે, એને સવાર બપોરને હાંજ ખાલી હોવા દો તો બીજું કાંઈ નથી જોતું. કોલેજેથી આવીને આમ જો તમે જોઈ શકો છો. તું સમજા? હા. નહીં તું સમજા નહીં. સુઈ ગયો છે તે. જો સો ગાઈસ, અમે આવી ગયા હતા જતા બપોર કે વરસાદ આવતો હતો તો નજારો જોવા. તો નજારો કેવો છે તે જોઈને તમે અમને કરો કોમેન્ટ. પ્લે છે ભાઈ, પકડી લીધો હે દંડો, તમે જોઈ શકો. તું સમજા? હા. નહીં તું સમજા નહીં. લ્યો કાઢી નાખો. આમ ના હાલે કેવલભાઈ, તમે દંડાનો સ્નેપ હરકો લ્યો. બરાબર લ્યો. હવે ઝૂમ કરીને જોવે છે કેમ થયું. કેવું તો ગાઈસ હવે બેસી ગયા છીએ. ગાડી ખોલો. હલો, ગાડી ખુલી ગઈ છે અમારી. અમારા પંકજભાઈ આકે છે ગાડી. હું પંકજભાઈ તમારે શું કેવું છે? માવો હાલો, માવો ખાઈ લ્યો આપણે ફટાફટ અને કરો ગાડી ચાલુ. હવે આપણે ક્યાં આવ્યા છીએ અત્યારે? ગેસ પુરાવા. તારા માસી ને તું બને હમ ઓય મારા માસી. પાર્થના માસી ઊભા હે. ભાઈ મારા માસી આવ્યા છે ને મને નથી ખબર. ચાલો ગાડી નીકળી ગઈ છે. હે ગીત બીટ ચડાવો આપણે. ગીત વગર થોડી ગાડી હાલે. હજી અમારે એક કેવલભાઈ તો ઇકોમાં બેઠા છે. સ્પેશિયલ ઇકોમાં બેઠા છે. ક્યાંથી ગીત ચાલુ ક્યાંથી થઈ છે? ફોનમાં. ભાઈ અમારે ભાઈ સિસ્ટમ બહુ અઘરી છે ભાઈ, તમે જોઈ શકો છો. અમારે સીધા ફોનમાં જ ચાલુ થાય. Milky Mist. થઈ ગયા છે ભાઈ. Share your glucose readings with your doctor. Download the Freestyle Libre Link app today. અમારી ઇકો જાય છે ભાઈ. ગાડી કાઢો બાજુમાંથી.